સંજલીમાં ઉબડખાબડ રસ્તા, વિકાસના દાવારી ખુલ્લી પુલ. સંજલીમાં ખાડાંગ્રસ્ત ખાડામાંથી પસાર થવું માથાના દુખાવો સમાન. નવનિર્મિત બસ સ્ટેશનના મેઇન દ્વાર પર જ ગંદકીથી લથબથ પાણી ભરેલા ખાબોચિયા વચ્ચે અવરજવર કરતા શાળાના વિદ્યાર્થીઓ, વાહન ચાલકો સહિત રાહદારીઓને ભારે હાલાકી. જૂના બસ સ્ટેન્ડથી નવા બસ સ્ટેન્ડ સુધી ઉબડખાબડ રસ્તાને લઈ રાહદારી સહિત વાહન ચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો. સંજલી નગરની સમસ્યાનો રાફડો ફાટ્યો હોય તેમ જોવાઈ રહ્યું છે. સંજલી તાલુકો હોવા છતાં રોડ રસ્તા ગટરથી વંચિત કેમ? આ બાબતે અવારનવાર રજૂઆત કરવા છતાં જાડી ચામડીના અધિકારીઓની કેમ આંખ ખુલતી નથી? સંજલી લાઈવ ચેનલે લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. મહેન્દ્ર ચારેલ, દાહોદ. સંજેલી જૂના બસ સ્ટેન્ડ થી નવા બસ સ્ટેન્ડ સુધીનો આ રસ્તો બહુ હાલત ખરાબ છે. લોકો વારંવાર પડી જાય છે, બરોબર. અને આ નાળું બી પાણી ભરાઈ જાય છે. નાળામાં ભણાવે એવી પોઝિશન છે ને બહુ તકલીફ વાળો રસ્તો છે. લોકો અવારનવાર પડે છે. આ રસ્તો થોડો સારો બની જાય એવી બધાની માંગ છે. આટલું થવું જોઈએ. ચૌહાણ મનોજકુમાર લાલાભાઈ. તો ઘણા સમયથી કેટલા વર્ષોથી આ જ હાલતમાં છે. અહીંથી કેટલાય માણસો આવે જાય છે, પાણી ભરાયેલું રહે છે, આગળ બી બહુ ખીચડ થાય છે. કેટલી બધી વિદ્યાર્થીઓ અહીંથી નીકળે છે સ્કૂલમાં જવા માટે, એમની બી બહુ તકલીફ થાય છે. બસ સ્ટેન્ડ જવા માટે ઘણા બધા માણસો અહીં જાય છે તો એ માથે પોટલા ઉચકીને પાણીમાંથી જવું પડે છે. એનું કોઈ કામ કરાવતું નથી. અને અહીં આગળ બાઇકો વાળા બી ઘણા વખત સ્લીપ મારી જાય છે. પાણી ભરેલું રહે છે કાયમ માટે. કોઈ ધ્યાન જ નથી આપતું. સંજય ને પંચાયત વાળા શું કરે છે કઈ ખબર નથી પડતી. એમ થોડો એમને આ દેખી અને થોડી કઈ ધ્યાન પર લે એવી અમારી આશા છે. બધા પ્રભાસી રાવત.